તો ગાયિકા કાજલ મહેરિયાના નામે છૂટાછેડાની નકલી અરજી થઈ છે। મહેસાણા કોર્ટમાં કાજલ મહેરિયાના નામે બોગસ ડિવોર્સ અરજી કરવામાં આવી છે। કાજલ અને તેના પતિને કોર્ટની નોટિસ મળતા આખરે ઘટસ્ફોટ થયો છે। અરજીમાં દર્શાવેલા વકીલોની સહી પણ નકલી હોવાનો ખુલાસો થયો છે। વકીલના સનદ નંબરનો ઉપયોગ કરી અરજી દાખલ કરવામાં આવી હતી। કાજલ 12 મહિનાથી પિયરમાં રહેતી હોવાનો અરજીમાં ખોટો દાવો કરવામાં આવ્યો છે। કાજલના વકીલે અરજી મામલે રજિસ્ટ્રાર સમક્ષ તપાસની માંગ કરી। કાજલ મહેરિયાએ મહેસાણા ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મુકેશ જોશી જોડાઈ ગયા છે। મુકેશ, ગાયિકા કાજલના નામે છૂટાછેડાની આ નકલી અરજી કરવામાં આવી છે। શું આ અરજીમાં ઉલ્લેખ છે? શું વિગતો? દીપિકા, ચોક્કસથી મહેસાણા કોર્ટની વાત કરવામાં આવે તો મહેસાણા જે કોર્ટ છે તેમાં સિંગર કાજલ મહેરિયાની ડિવોર્સની ખોટી અરજી જે છે સામે આવી છે। ખાસ વાત કરીએ તો કાજલ મહેરિયા જે છે જાણીતી સિંગર છે ને તેના નામે છૂટાછેડાની નકલી અરજી મળતા જ કહી શકાય ખળભળાટ ચોક્કસથી મચી ગયો છે। કાજલ અને તેના પતિ અલ્પેશ ઠાકોરને ખાસ વાત કરવામાં આવે તો બંને દ્વારા બંનેની સહીઓ અને ફોટા સાથેની આ અરજી કોર્ટમાં જે છે જોવા મળી હતી અને અરજીમાં દસ્તાવેજ વકીલોએ પણ પોતાની સહી ન હોવાનો ખુલાસો કર્યો હતો। આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કાજલ અને તેના પતિ અલ્પેશ ઠાકોરને કોર્ટની નોટિસ મળી અને હાજર રહેવા જ્યારે ફરમાન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો અને ત્યારબાદ અરજીમાં દસ્તાવેજ વકીલોએ પણ પોતાના જાણ બહાર આ અરજી ડુપ્લિકેટ હોવાનો હાલ ખુલાસો જે છે સામે આવી રહ્યો છે। કોઈ અજાણ્યા શખ્સે વકીલના સનદ નંબરનો ઉપયોગ કરી અને ખોટી અરજી દાખલ કરી હોવાની હાલમાં માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સાથે વાત કરવામાં આવે તો અરજીમાં કાજલ 12 મહિનાથી પિયરમાં રહેતી હોવાનો પણ ખોટો દાવો જે છે કરવામાં આવ્યો છે અને કાજલના વકીલે શંકાસ્પદ અરજી મામલે તપાસ કરવા રજિસ્ટ્રાર સમક્ષ હાલમાં માંગ કરી છે। અને વાત કરવામાં આવે તો આ કાજલ મહેરિયાએ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચીને એક અરજી કરી હતી અને સમગ્ર મામલે તપાસ કરવા જે છે ખાસ અરજીમાં ઉલ્લેખ કર્યો હતો। પરંતુ જે પોલીસ સાઈડથી જોવા જઈએ તો પોલીસે પણ એવી રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે કે આ સમગ્ર મામલો ઘટના જે છે કોર્ટ સંકુલમાં બની હોવાથી જે કોર્ટ જે છે પોલીસને આદેશ કરશે ત્યારબાદ જ કહી શકાય કે જે પોલીસ જે છે આગળની કાર્યવાહી કરશે। જી મુકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।